નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત 250થી પણ અધિક વ્યાખ્યાનો યોજાઈ ગયા છે. જુદા જુદા વિષયના તજજ્ઞોએ પોતાના વિચારો રજૂ કરતા વ્યાખ્યાનો આપ્યા છે. આજે આપણે એક વિશિષ્ટ વ્યાખ્યાન સાંભળવું છે, જેમાં મિત્તલબેન શુક્લએ મુલાકાત અને એમણે પૂછેલા પ્રશ્નોની વાત આજે આપણે સાંભળવી છે. મિત્તલબેન શુક્લએ અભ્યાસ MSc IT સુધીનો કર્યો અને કોમ્યુનિટી રેડિયો વિષયમાં સંશોધન કરીને એમાં કાર્ય કરીને PhDની ડિગ્રી મેળવી છે. આમ તો તેઓ કવિતાઓ લખે છે. તેમના 3 કાવ્યસંગ્રહો પણ પ્રકાશિત થયા છે. એમાંના કળશ કાવ્યસંગ્રહને મુંબઈમાં યોજાયેલા એક સમારંભમાં યુવા શક્તિ પુરસ્કાર મળ્યો છે. FM રેડિયો અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. ભારત ઇન્ડોનેશિયા સાંસ્કૃતિક સમન્વય ઉપર તેઓ અત્યારે એક પુસ્તક પણ લખી રહ્યા છે. આવો આપણે મિત્તલબેન શુક્લ અને દીપ્તિબેન જોશી વચ્ચેનો સંવાદ સાંભળીએ. નમસ્કાર મિત્રો. વિશ્વકોશના મંચથી આજે આપણે સૌએ રંગભૂમિના વિશ્વમાં પગરણ કરવા જઈ રહ્યા છે. આ પગરણમાં મારી સાથે છે એક અદ્ભુત અદકેરા ગુજરાતી રંગભૂમિના અદાકારા. ગુજરાતમાં રંગભૂમિ, ટેલિવિઝન, રેડિયો અને રંગમંચનો બહોળો અનુભવ ધરાવતા જૂજ કલાકારો છે અને તેમાં તેમનું મોખરાનું સ્થાન છે. હયવદનની પદ્મિની હોય, માનવીની ભવાઈની રાજુ હોય, અંગત જીવનમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી ઇન્સ્પેક્ટર હોય કે પછી ટેલિવિઝનના શરૂઆતના કાર્યક્રમ ઝરૂખાની રંગલી હોય, તેઓ હંમેશા અવ્વલ રહ્યા છે. હું વાત કરી રહ્યું છું ગુજરાતી રંગભૂમિના જાજરમાન, ખૂબ જ અભ્યાસુ અદાકારા એવા દીપ્તિ જોશીની. વિશ્વકોશના સ્ટુડિયોમાં આજે આવો કરીએ એમની સાથે મુલાકાત. આ મંચથી પદાર્પણ કરીએ તેમના રંગમંચની યાત્રામાં. નમસ્કાર દીપ્તિબેન. નમસ્કાર. વિશ્વકોશના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. દીપ્તિબેન, જેમ પ્રેક્ષકો દર્શકો જાણે છે એમ દાયકાઓ સુધી આપે રંગભૂમિ સાથે સંલગ્ન રહ્યા છો અને પછી તો રંગભૂમિ ઉપરાંત પણ વિવિધ માધ્યમોમાં આપે અભિનયના અજવાળા પાથર્યા છે. આપના અનુભવ નવી ટીમને આપ્યા છે, નવા કલાકારોને આપ્યા છે. આજે માંડીને વાત કરવી છે કારણ કે તમે એ સમયે શરૂઆત કરી છે જ્યારે નહોતી સમાજમાં માધ્યમની કોઈ સમજ. સ્ત્રીઓનું ઉમરો ઓળંગીને માધ્યમમાં મધરાત સુધી કામ કરવું, આ ક્ષેત્રને સમજવું અને સ્વીકારવું ખૂબ અઘરી બાબત હતી. એટલે પહેલેથી વાત કરો કે કેવો રહ્યો પરિવારનો સહકાર, ક્યારે થઈ શરૂઆત અને કોણ હતી પ્રેરણા? મને મારા પરિવાર તરફથી ક્યારેય કોઈ મુશ્કેલી નડી નથી, કારણ કે મારા પરિવારના સભ્યોના વિચારો પહેલેથી જ થોડા પ્રગતિશીલ કહી શકાય એવા હતા. અને મારી શરૂઆત તો હું એમ કહું કે બાળ કલાકાર તરીકે રેડિયોમાંથી થઈ. એ સમયે રેડિયોમાં એક સુંદર કાર્યક્રમ આવતો હતો, રંગ રંગ વાદળિયા, જેના સંચાલનમાં નરોત્તમ શાહ અને પ્રતિભાબેન શેઠ 2 હતા અને એ વખતના બહુ જાણીતા રેડિયો કલાકાર એ બંને જણા હતા. એટલે રંગ રંગ વાદળિયા નામના એ બાળ કલાકારોના કાર્યક્રમમાં મને ભાગ લેવાનું સદભાગ્ય સાંપડ્યું અને ત્યાંથી જ ધીમે ધીમે, કારણ કે રેડિયો એ માધ્યમ હતું ને રેડિયો એ વાચિકનું માધ્યમ છે, એટલે તમારી વક્તૃત્વ કલાને એ રેડિયો ખીલવે છે અને એને કારણે અમારું વાચિક ઘડાતું ગયું ધીમે ધીમે. અને પછી તો જ્યારે મેચ્યોર થયા, એટલે કે એ કાર્યક્રમમાં તમે 15 વર્ષ સુધી જ ભાગ લઈ શકો બાળ કલાકાર તરીકે, અને પછી તમારે ફરીવાર રેડિયોના ઇન્ટરવ્યૂ આપવા પડે ત્યારે તમે રેડિયોની પેનલ પર આવી શકો. પણ એ કાર્યક્રમે મને એટલી ઘડી હતી કે ધીમે ધીમે મારું વાચિક ઘણું સબળ થતું ગયું અને પછી તો રેડિયો ઉપરના નાટકોમાં
અમે રેડિયો પેનલ ઉપર એટલે કલાકારોની પેનલ ઉપર મારું નામ આવી ગયું. અને રમેશ ભટ્ટ અને પિનાકિન ઠાકોર જેવા રેડિયો કલાકારો પાસેથી અમે ઘણું બધું શીખ્યા. વાચિક અમારું ધીમે ધીમે સરસ રીતે ઘડાયું. પછી કોલેજમાં આવ્યા પછી એ સમયે યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ્સ ખૂબ સુંદર રીતે આયોજિત થતા અને ખૂબ મોટા પાયે એનું આયોજન થતું. એટલે એ સમયે તમે નહીં માનો કે ગુજરાતીના ઘણા લેખકો ખાસ યુથ ફેસ્ટિવલ માટે નાટકો એકાંકીઓ લખતા. અને એ પણ કેવા લેખકો, રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, ચીનુ મોદી, આ બધા મૂર્ધન્ય સાહિત્યકારો જેને કહી શકાય, એ લોકો યુથ ફેસ્ટિવલ માટે એકાંકીઓ લખતા અને એ પ્રકારના એકાંકીઓ ભજવાતા. એટલે કોલેજમાં પ્રી સાયન્સમાંથી ભણવાનું શરૂ થયું ત્યારથી જ રંગભૂમિ પ્રત્યેનું મારું આકર્ષણ એક ઉમેરાયું એમાં. અને પછી ધીમે ધીમે એ રંગયાત્રા શરૂ થઈ એમ કહું તો ચાલે. એટલે યુથ ફેસ્ટિવલ્સમાં અમે સખત 2 મહિના વર્ષના એવા જતા કે અમે આમ રંગભૂમિ સાથે રમમાણ થઈ જતા અને જુદી જુદી સ્પર્ધાઓ, મોનો એક્ટિંગ અને નાટક ને એમાં ખાસ કરીને નાટકમાં વધારે ભાગ લેતા. અને એ સમયે પણ અમારા જે પ્રોફેસર્સ ને એ લોકો કોલેજમાં અમને એટલું પ્રોત્સાહિત કરતા. મોનો એક્ટિંગ રીતસર લખાતી એક વિષય ઉપર અને અમને આપતા કે આ તમારે કરવાની છે એ રીતે. તો એ રીતે મારી રંગભૂમિ સાથે મારું એટેચમેન્ટ ધીમે ધીમે વધતું ગયું. અને પછી તો તમને ખબર છે ને કે એક વખત રંગભૂમિ પર પગ મૂકો પછી એનો નશો એવો હોય છે કે એમાંથી પાછા વળવું બહુ અઘરું હોય છે. એટલે એ રીતે આખી મારી વાત શરૂ થઈ. બહુ સરસ વાત કરી કે આટલા બધા જાણીતા સિનિયર લેખકો યુથ ફેસ્ટિવલના નાટકો લખવામાં રસ બતાવતા, યુવાનોને પ્રેરણા આપતા, શિક્ષકો પણ પ્રેરણા આપતા અને આમ આ જર્નીની શરૂઆત થઈ. પણ દીપ્તિબેન, જેમ જેમ તમે કીધું કે રંગભૂમિનો નશો અનેરો હોય છે અને રંગભૂમિની વાત કરીએ તો તમે તો લગભગ હવે 5 દાયકાથી રંગભૂમિ સાથે રહ્યા છો. એમાં કંઈ કેટલા લેખકો, દિગ્દર્શકો, કલાકારો સાથેના આપના ઉજ્જવળ અનુભવો છે, ઉજ્જવળ ક્ષણો છે, આજે અમારે પણ માણવી છે. તો એ દિગ્દર્શકોની વાત કરો જેની કૃતિઓ તમારા માટે યાદગાર રહી ગઈ, ઓડિયન્સ માટે યાદગાર રહી ગઈ. એ લેખન એવું હતું કે આજની પેઢીએ પણ ઘણા બધા નવા પ્રયોગો એ જ કૃતિઓને લઈને થાય છે. તો એ ચિરંજીવી કૃતિઓ વિશે વાત કરો, દિગ્દર્શકો વિશે વાત કરો. એમાં એવું થયું કે 1975-76માં અમે ગ્રેજ્યુએશન કર્યું અને પછી ધીમે ધીમે અમારું એક ગ્રુપ બનતું ગયું કલાકારોનું. અને પહેલું જ નાટક જે અમે કર્યું તે એક મૂરખને એવી ટેવ. એના લેખક હતા જાણીતા પ્રહસન લેખક તારક મહેતા, કે જેમની લાંબી સિરિયલ અત્યારે ચાલી રહી છે અને ઘણી લોકપ્રિય સિરિયલ છે. દુનિયા ને ઊંધા ચશ્મા એ એમનો લેખ હતો, પણ સિરિયલનું ટાઇટલ હતું તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. તો એ તારક મહેતા એ અમારા પહેલા નાટ્ય લેખક એમ હું કહી શકું. અને અમારું એક નાનકડું ગ્રુપ હતું અને એ તારકભાઈ પણ ઘણીવાર અમને દિગ્દર્શન કરવા માટે થોડાક દિવસ માટે આવેલા, ખાસ મુંબઈથી અમારી વચ્ચે. અને એક મૂરખને એવી ટેવ એ એક એવું નાટક હતું, એવું પ્રહસન હતું કે જેમાં કટાક્ષ હતો, સમાજ પ્રત્યેનો કટાક્ષ હતો. આજે આપણે જોઈ રહ્યા છીએ કે અંધશ્રદ્ધા સમાજમાં પહેલા નહોતી એટલી જાણે કે વધી રહી છે. અને સંતો અને મહાત્મા પ્રત્યે જે દોડ લોકો લગાવી રહ્યા છે શ્રદ્ધાથી, અને ક્યારેક એ શ્રદ્ધામાં એમને સહન કરવાનું પણ આવે છે. તો એ જ પ્રકારનું આ પ્રહસન હતું. અને આપણે જાણીતા અખા ભગતની જે પંક્તિ છે, એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તો એ પંક્તિનું એક પહેલું જ ચરણ લઈને લેખકે એનું ટાઇટલ આપ્યું હતું કે એક મૂરખને એવી ટેવ. અને એમાં પણ
એવું જ હતું કે એક સાધુ મહાત્મા ઘરમાં આવે છે અને પછી એ પરિવારને એમાંથી કેટલું સહન કરવાનું આવે છે. અને એમાં ખૂબ જ સારા કલાકારો મારી સાથે હતા, હર્ષદ શુક્લ અને હસમુખ ભાવસાર, કે જેમને આપણે ઘણીવાર માણી ચૂક્યા છે પ્રેક્ષકો આપણા. તો એ લોકો સાથે કામ કરવાની એક અલગ જ મજા હતી. અને પછી ધીમે ધીમે મારા મનમાં એક વસ્તુ એવી આવતી ગઈ કે ભાઈ સાહિત્યનો એક લોકભોગ્ય પ્રકાર છે નાટક એ. અને એટલા માટે નાટક એવું ભજવાવું જોઈએ કે જે પ્રેક્ષકોના મન મસ્તિષ્કને થોડુંક હચમચાવી જાય, કે થોડુંક એને કંઈક આપી જાય મનમાં કે વિચારોમાં, કે જીવનમાં કે સમાજમાં કઈ રીતે માણસે પોતાનું એકબીજા સાથેના સંબંધો જાળવવા જોઈએ, કે એકબીજા સાથેનું સમાજનું એકબીજા પ્રત્યેની શી ફરજો છે, કે રાજકારણમાં નેતાઓ કે પ્રજાની શી ફરજ છે. આ બધી બાબતો જ્યારે નાટકમાં સંકળાય છે ત્યારે નાટક લોકભોગ્ય તો હોવું જ જોઈએ, પણ સાથે સાથે સમાજને કંઈક આપી જાય છે. અને એટલે જ મારો અભિગમ એવો રહ્યો કે હું વધારે વ્યાવસાયિક રંગભૂમિ સાથે જોડાઈ ના શકી, પણ એમાં કદાચ મને સમયનો અભાવ એ પણ કારણ હોઈ શકે, કારણ કે વ્યાવસાયિક રંગભૂમિમાં ઘણો સમય આપવો પડતો હોય છે. એટલે મેં થોડુંક સિલેક્ટેડ કામ કર્યું, કે થોડુંક મને પસંદ હોય એવા નાટકો કે એવી ટીમ સાથે હું કામ કરું કે જે મારા વિચારો સાથે સુસંગત થતું હોય એવું કામ કરું. અને એટલે જ એ દરમિયાનમાં મને એવું મળી પણ ગયા એવા દિગ્દર્શકો કે એ મારું સદભાગ્ય ગણી શકાય. અને 1977-78ની આસપાસની વાત હશે કે જ્યારે ભરત દવે, રાજુ બારોટ, ભરત દવે દિગ્દર્શનનો ડિપ્લોમા લઈને રાષ્ટ્રીય નાટ્યશાળા NSD નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી આવ્યા, અને રાજુ બારોટ એક્ટિંગનો ડિપ્લોમા લઈને આવ્યા, અને એ લોકોએ અમદાવાદમાં કામ શરૂ કર્યું. અને એ જ સમયે અમદાવાદમાં પીજ ટેલિવિઝન, એટલે કે ટેલિવિઝન નહોતું પણ ઈસરોનો એક શાખા હતી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અને જેણે ટેલિવિઝનની શરૂઆત કરી. અને પીજ જે નડિયાદની આસપાસનો એરિયા છે, એના ત્યાંના લોકોના પ્રશ્નોને લઈને સિરિયલ્સ બનાવવાનું ત્યાં શરૂ થયું. અને એ રીતે ભરત દવે અને મારી સાથે ભણવામાં જે હતા એ અન્નપૂર્ણા શુક્લ, હર્ષદ શુક્લ, હસમુખ ભાવસાર, એ બધા યુથ ફેસ્ટિવલના મારા સાથીઓ કલાકાર તરીકેના. અને પછી ભરત દવે, રાજુ બારોટ, એ બધાની સાથે મારો પરિચય વધ્યો. ને એ રીતે આગળ અમે નાટકોની દુનિયામાં ધીમે ધીમે આગળ વધતા ગયા. મિત્રો, એમણે બહુ સરસ વાત કરી કે વ્યાવસાયિક રંગભૂમિમાં તેઓ જોડાવા માટે એટલા બધા વ્યસ્ત હતા. એનું કારણ બહુ ઓછા પ્રેક્ષકોને ખબર છે કે તેઓ અંગત જીવનમાં ઇન્કમ ટેક્સ ઓફિસમાં એક અધિકારી તરીકે, ઇન્સ્પેક્ટર અધિકારી તરીકે એમણે એમનો કાર્યકાળ આપ્યો, અને ત્યાંથી જ વર્ષો સુધી કામ કરી, ફરજ બજાવીને તેઓ રિટાયર પણ થયા, પણ તેમણે રંગભૂમિનો સાથ તેમણે ન છોડ્યો. વાતના દોરમાં ટેલિવિઝન આવ્યું નાટકો પછી, અને ટેલિવિઝનનું એમનું પાત્ર પણ ખૂબ લોકપ્રિય થયું. મને ખબર છે ત્યાં સુધી, કદાચ મારો તો આ જન્મ સમયનો કાળ હશે, કારણ કે પીજના એક્સપેરિમેન્ટને મારા જન્મને બહુ સમય નથી, પણ મને ખબર છે કે જે રીતે ટેલિવિઝન જોવાતું, અને ત્યારબાદ મેં પણ થોડો ટાઈમ ઈસરોમાં કામ કર્યું, ત્યારે ડોક્યુમેન્ટેશન વખતે મેં જોયું હતું કે લોકભોગ્ય ખૂબ થયો તો આપનો એક અવાજ, હું અને મારી ભૂરી, એમાં ભૂરી જે પાત્ર હતું એ એનિમલ હસબન્ડરીના કાર્યક્રમમાં ભૂરીનું પાત્ર એક ભેંસનું હોય છે, બફેલો છે, અને એનો જે અવાજ હતો એ દીપ્તિબેનના અવાજમાં આખા ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં ગુંજ્યો. અને ટેલિવિઝન શ્રેણી ખૂબ ખૂબ ખેડૂતોમાં ખૂબ પ્રચલન પામી, ખૂબ જાણીતી થઈ. અને ટેલિવિઝન ની એમણે વાત કરી કે ટેલિવિઝનમાં આવવાનું થયું તો ઝરૂખામાં પણ તેઓ રંગલી તરીકે. ઝરૂખો એક ભવાઈ શ્રેણી હતી કે જેમાં ભવાઈ ફોર્મેટમાં અમે લોકોના પ્રશ્નોની રજૂઆત કરતા અને એનો ઉકેલ પણ લોકોને આપતા. બીજી જેવી બહુ જ જાણીતી થયેલી શ્રેણી હતી કાકાની ડેલી,
કે જેમાં રોજબરોજના સમાચાર, અઠવાડિયામાં જે સમાચાર આવ્યા હોય, સમાજમાં જે ઘટનાઓ બની છે કે રાજકારણની કે સામાજિક, એના વિશે એક ઓટલા પર બેસીને ચર્ચા થતી અને એમાં દરેક જણા પોતાનો કંઈક ને કંઈક મંતવ્ય, કંઈક ને કંઈક વિચાર પ્રગટ કરતા. તો એ કાકાની ડેલી સિરિયલ પણ ખૂબ જ પ્રખ્યાત થયેલી. અને બીજી મહિલાઓ વિશેની એક શ્રેણી હતી, નારી તું નારાયણી, એ પણ ખૂબ પ્રખ્યાત થયેલી શ્રેણી હતી. એટલે આ રીતે ઈસરોના જે પ્રોડ્યુસર્સ હતા એ બહુ જ ક્યાંક ને ક્યાંકથી તાલીમ પામીને આવેલા અને પૂરા દેશભરમાંથી આવેલા એ પ્રોડ્યુસર્સ હતા. એટલે જુદા જુદા પ્રોડ્યુસર્સ સાથે જુદી જુદી રીતે કામ કરવાની ખૂબ જ મજા આવી. એમાં વિશ્વનાથ કરીને વાલ્મીકી, આસામથી એક આવેલા હતા દુલાલ સાઈકિયા કરીને. એટલે આ બધી આખા ભારતમાંથી તાલીમ પામીને આવેલા બધા પ્રોડ્યુસર્સ સાથે જે કામ કરવાની પીજ ટેલિવિઝનમાં અમને મજા આવી, એ કંઈક અદ્ભુત હતી. અને એ જ સમયે ભરત દવે પણ ઈસરોમાં જોડાયા અને એમની સાથે પણ કામ શરૂ થયું. ડાઈમાની વાતો નામની એક સિરીઝ શરૂ થઈ. અને ભરત દવે સાથે સાથે નાટ્ય પ્રવૃત્તિ પણ ચાલુ રાખી. અને નાટ્ય પ્રવૃત્તિમાં અમે એક નાનકડું ગ્રુપ બનાવ્યું ને જેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું. હવે સપ્તસિંધુના નેજા હેઠળ અમે નાના નાના નાટકો પહેલા શરૂ કર્યા. ઉન્નતિ સ્કૂલ જે પાલડીમાં આવેલી છે એના ધાબા ઉપર અમે રિહર્સલ્સ કરતા. રિહર્સલની જગ્યા માટે પૈસા આપવાનો તો કોઈ અમારી પાસે જોગ નહોતો, એટલે અમે ઉન્નતિના ધાબે, ભીમ વાંકાણી જે ઉન્નતિમાં ટીચર હતા એમણે અમને વ્યવસ્થા કરી આપી અને ત્યાં અમે નાટકોના રિહર્સલ્સ કરતા અને સાથે સાથે ભજવણી પણ કરતા. તમને નવાઈ લાગશે કે લવ થાય નેબર નામનું એક નાટક એ અમે ઉન્નતિના ધાબા પર ભજવેલું અને પ્રેક્ષકો આવતા પણ ખરા અને જોતા પણ ખરા અને સરસ રીતે આખા અગાશીનો ઉપયોગ કરીને અમે એ નાટક ભજવેલું. એ પછી તો ધીમે ધીમે રાજુ બારોટ પણ આવ્યા, એટલે એ પણ ભરત દવે સાથે અભિનયમાં જોડાયા અને અમારી સાથે સાથી કલાકાર તરીકે જોડાયા. અને એક નિકોલાઈ ગોગોલનું એક નાટક હતું જે લગભગ 1836ના ગાળાની આસપાસ લખાયેલું, ધ ઇન્સ્પેક્ટર જનરલ, અને એનો ગુજરાતી અનુવાદ પોલમ પોલના નામે ભરતભાઈએ કરેલો. અને તમે નહીં માનો કે એ સમયની જે રાજકીય પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ તમે આજે પણ વર્ણવી શકો. એટલું બધું રેલેવન્સ એ નાટકનું આજના સમયમાં, સાંપ્રત સમયમાં પણ એ નાટકની ઘટનાઓને, એ જ ભ્રષ્ટાચાર અને એ જ ન્યાયાલય સુધી પહોંચેલો ભ્રષ્ટાચાર જે નાનકડા કાર્યાલયમાંથી પહોંચી જાય છે ત્યાં સુધી, અને એ જ રીતે પ્રજાને એ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે. એ આખી એક પોલમ પોલ નાટકમાં એમણે અમારી પાસે કરાવ્યું ને એના ઘણા બધા શો થયા, કારણ કે પ્રહસન હતું એટલે ખૂબ બધા શો અમે કરી શક્યા. એ પછી અમે શ્રીકાંત શાહ, આપણા ગુજરાતી નાટકોના લેખક કે જેમનો મુખ્ય વિષય હતો મનોવિજ્ઞાન, અને એમના નાટકોમાં મનોવિજ્ઞાન પણ જુદી જુદી રીતે વણાઈ જતું અને એમના એકાંકીઓ હતા મોટે ભાગે. એટલે અમે શ્રીકાંત શાહના 7 નાટકો એવો એક આખો શો કર્યો. અને માત્ર ભરતભાઈ જ નહીં, જુદા જુદા દિગ્દર્શકોએ જુદા જુદા નાટકો નું દિગ્દર્શન કર્યું અને એ રીતે આખા શ્રીકાંત શાહના 7 નાટકો ભજવાયા. એમાં સરનામા વગરનું મોત અને એકાંતની અડોઅડ, સૂરજનું એક ટીપું, આ બધા નાટકો હજુ પણ ક્યાંક ને ક્યાંક સ્પર્ધાઓમાં ભજવાતા રહે છે અને ખૂબ સરસ રીતે લખાયેલા. એટલે એ ખૂબ સરસ અનુભવ રહ્યો. પછી દિગ્દર્શક તરીકે ભરતભાઈ એક બહુ જ વિચારશીલ વ્યક્તિ હતા એવું મને અંગત રીતે આજ સુધી લાગ્યું છે. એટલે એમની નાટકોની પસંદગી પણ ખાસ વિશેષ પ્રકારની રહેતી. તો આજે આપણે જે પ્રશ્ન જોઈએ છીએ સમાજમાં કે આપણા દેશમાં કે જળવાયુ પરિવર્તન જે થઈ રહ્યું છે સમગ્ર દુનિયામાં, એનો એક વિચાર રજૂ કરતું એક નાટક, અને આપણા મોટા ગજાના નોબેલ પારિતોષિક વિજેતા લેખક રવિન્દ્રનાથ ટાગોરનું લખેલું નાટક મુક્તધારા. એ મુક્તધારા અમે ભજવ્યું અને
મુક્તધારામાં જે ગીતો આવતા હતા બંગાળીમાં લખેલા, એ ભરતભાઈએ રવિન્દ્ર સંગીતમાં સંગીતબદ્ધ કરેલા. ભરતભાઈ સંગીતના પણ જાણકાર હતા. અને તમે નહીં માનો, નાટકનું રિહર્સલ શરૂ થાય એ પહેલા રીતસર પોણો કલાક સુધી જાણે સંગીતનો ક્લાસ ચાલતો હોય એ જ રીતે અમને આખા જે કોરસ ગવડાવતા, અને ઢેઉ છે, કારાટૂટ છે, આલોફૂટ છે, પ્રાણ જાગ છે, જાગ છે, એ બંગાળી શબ્દો સાથે નાટકની શરૂઆત થતી કે સૂર્ય ઉગે છે, અંધકાર પ્રસર્યો છે, વેરાઈ જાય છે અને પ્રકાશ પથરાય છે, એની સાથે સમગ્ર સૃષ્ટિ જીવંત બની જાય છે. અને એમાં બંધો સામેનો વિરોધ છે, જે અવૈજ્ઞાનિક રીતે આજનો વિકાસ ચાલી રહ્યો છે દુનિયામાં અને દેશમાં, એ આપણને પર્યાવરણની દ્રષ્ટિએ કેટલું નુકસાન પહોંચાડે છે. તો મુક્તધારામાં એમ કે છે ટાગોર કે આ નદીઓને મુક્ત રીતે વહેવા દો, એની ધારાને મુક્ત રહેવા દો, અને પ્રજા એ રાજાના બંધ બાંધવાના વિચાર સામે વિરોધ કરે છે અને છેવટે પ્રજાની જીત થાય છે. એટલે આ પ્રકારનું એક નાટક પણ અમે કર્યું હતું. આગળ તો પછી બહુ અદ્ભુત વાત કરી. હું એક ક્ષણ આપની લઈશ કે એમણે જે અદ્ભુત વાત કરી કે મેં બહુ સિલેક્ટિવ વર્ક્સ કર્યા છે. કમર્શિયલ પ્લે સાથે કે ઇન્ડસ્ટ્રી સાથે હું ભલે નથી જોડાઈ, અને મને ખૂબ લર્નેડ અને ખૂબ અભ્યાસ પામેલા દિગ્દર્શકો સાથે, એ ટેલિવિઝન હોય કે નાટ્ય જગત હોય, એમને મળ્યા, એમને સાંભળ્યા. તો દીપ્તિબેન, મારે અહીં એક સવાલ એવો થાય છે કે આટલા વર્ષોના અનુભવમાં તમને ક્યાં એવું લાગ્યું છે કે તમે ભલે એમ માનતા હોય કે તમે એટલા લકી હતા કે તમને લર્નેડ ડિરેક્ટર્સ અને ટેકનિશિયન્સ અને વૈચારિક દ્રષ્ટિએ તાલીમ પામેલા પ્રોડ્યુસર સાથે, નિર્માતાઓ સાથે કામ કરવા મળ્યું, પણ તમને એમ લાગે છે કે તમારો પોતાનો પણ એક કલાકાર તરીકેનો વિચારવાનો જો એક અભિગમ હોય તો એ વાંચન થી કે તાલીમથી કેળવાયો છે? તમને એવું લાગે છે? તાલીમ માણસને ઘણું બધું આપે છે, કલાકારને ઘણું બધું આપે છે, એમ તો હું માનું જ છું. પણ તાલીમ પામ્યા પછી કલાકારે એની જે જર્ની છે, એની જે સફર છે, એમાં ઘડાતા રહેવું પડે છે. મેં ક્યાંય તાલીમ લીધી નથી. હા, ગુજરાત કોલેજના જનક દવે કે એ લોકોએ જ્યારે ડ્રામા વર્કશોપ્સ કર્યા હોય, કે બાદલ સરકાર કે જેમણે ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવીને એક વર્કશોપ કરી હતી, એમાં પણ મેં ભાગ લીધો હતો. એમાંથી મને ઘણું બધું જાણવા તો મળ્યું, પણ મને એવું લાગે છે કે અભિનયને ઘડે છે. જેમ જેમ તમે સમજપૂર્વક અભિનય કરતા જાઓ છો, અથવા તો તમારા દિગ્દર્શકની વાતને તમે સમજીને તમારા અભિનયમાં ઉતારો છો, તો અભિનયની તાલીમ જ છે એ એક પ્રકારની, કે તમે જેમ અભિનય કરતા જાઓ છો એમ તમે ઘડાતા જાઓ છો અભિનેતા તરીકે. અને જે દિગ્દર્શકો મને મળ્યા, એમની જે કૃતિઓનું સિલેક્શન હતું એ બહુ અદ્ભુત હતું. હું તમને એક વાત કરું કે એમણે જે એક કૃતિ પસંદ કરી કે બરી ધ ડેડ, તો એ મારું સૌથી વધુ, ભલે મારી એ નાટકમાં મારો રોલ ઘણો નાનો હતો, પણ એ કૃતિ મારા દિલથી સૌથી નજીક છે. આજે પણ મને એમ થાય છે કે એ પ્રકારની કૃતિ હજી વધુ ને વધુ ભજવાવી જોઈએ. બરી ધ ડેડ નાટક એ પ્રથમ વિશ્વયુદ્ધ પછી લખાયેલું ઇરવિન શોનું નાટક છે. એમાં લેખક એમ કહેવા માંગે છે કે યુદ્ધની ભયાનકતા એ યુદ્ધમાં ખપી ગયેલા સૈનિક સિવાય કોઈ પણ વ્યક્તિ વધારે સારી રીતે ન વર્ણવી શકે. અને સાહિત્ય પરિષદના પ્રાંગણમાં એક મોટું ઘેઘૂર વૃક્ષ હતું, એની નીચે 4 કબરો ખોદવામાં આવી હતી, અને 4 કબરોમાં 4 સૈનિકો સૂતા છે, અને એ શહીદ થઈ ગયેલા છે. અને નાટકની શરૂઆતમાં 4 મરદા ઊભા થાય છે અને એમ કે છે કે આ યુદ્ધો અટકાવો, આ યુદ્ધોને કારણે અમારા જીવનમાં અમારા કેટલા અરમાનો અધૂરા રહી ગયા છે, આ યુદ્ધો ન થવા જોઈએ. અને ત્યારે લશ્કરમાં એક અફરાતફરી મચી જાય છે કે ભાઈ આવી રીતે સૈનિકોના મળદા બેઠા થઈને જો આવી રીતે વાત કરશે તો આપણા સૈન્યનું મોરલ તૂટી જશે ને આપણે યુદ્ધ હારી જઈશું, રાષ્ટ્રને મોટું નુકસાન થશે.
અને ત્યારે ઘણા ઉપાયો વિચાર્યા પછી એવું ઉપાય વિચારવામાં આવે છે કે આ ચારેય સૈનિકોના જીવનમાં જે નજીકની સ્ત્રીઓ છે એ ચારેને બોલાવીને એમને સમજાવીએ કે તમે પાછા સૂઈ જાઓ. એટલે એમ કહેવાય છે કે બરી ધ ડેડ. અને તમે નહીં માનો કે સાહિત્ય પરિષદનો ઝાંપો ખોલી નાખવામાં આવેલો ને અંદર ડેપ્થમાં જે વૃક્ષ હતું ત્યાં સુધી એક મિલિટરીની જીપમાં 4 સ્ત્રીઓ અને કર્નલ બેસીને સીધા સડસડાટ જીપ લઈને ત્યાં કબરો સુધી જાય છે અને એક પછી એક સ્ત્રીઓ ઉતરે છે અને સૈનિકોને સમજાવે છે કે તમે પાછા સૂઈ જાઓ. અને અરવિંદ વૈદ્ય કર્નલનો રોલ કરતા હોય છે. કેટલું અદ્ભુત સેટ ડિઝાઇનિંગ, નેચરલ એન્વાયરમેન્ટમાં. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધ પરના 3 નાટકો અમે જે કર્યા હતા, હેલન, સોદો અને અંતિમ અધ્યાય, અને આપણા મોટા સાહિત્યકાર મનુભાઈ પંચોળી દર્શક દ્વારા લખાયેલા હતા. સોદોમાં એવું છે કે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીમાં વસ્તુઓની ખોટ ઊભી થાય છે. યુદ્ધમાં રાષ્ટ્ર સપડાયેલું છે એટલે તો એ વસ્તુઓ લાવવી ક્યાંથી? યુરોપના બીજા કન્ટ્રીઝમાંથી લાવવી પડે અને મિત્ર રાષ્ટ્રો તો જર્મનીને કંઈ આપે નહીં. એટલે એક સોદો કરવામાં આવે છે કે ભાઈ તમે આટલી વસ્તુઓ અમને આપો, એના બદલામાં આટલા યુદ્ધ કેદીઓ અમે તમને છોડીશું અમારા તરફથી. તો એ કર્નલ હોસ અને વેલેનબર્ગ બંને જણા મળે છે. એટલે મિત્ર રાષ્ટ્રો તરફથી આવ્યા છે વેલેનબર્ગ અને કર્નલ હોસ. અને હોસના ઘરમાં 2 યહૂદી આપણે ડોમેસ્ટિક વર્ક માટે રાખેલા હોય છે, કેદી છે, પણ હોસની પત્ની એમને છોડાવી લીધા છે અને પોતાના ઘરમાં લાવીને રાખ્યા છે. અને છેવટે નાટકના અંતે એ બંને જણા આ સોદાના બદલામાં છૂટવાની ના પાડે છે, મુક્ત થવાની ના પાડે છે કે માણસની કિંમત તમે આ વસ્તુઓ ગણો છો એમ. એટલે એ એક સરસ વાત છે. અને અંતિમ અધ્યાયમાં તો હિટલરના છેલ્લા દિવસોની વાત છે. અને એમાં એક બહુ જ સરસ વાત એ છે કે આલ્બર્ટ સ્પિયર નામના એક આર્કિટેક્ટ છે જર્મનીના, જે હિટલરના ખૂબ વિશ્વાસુ માણસ છે. હવે જર્મની પડી રહ્યું છે અને મિત્ર રાષ્ટ્રો જીતી રહ્યા છે, તો હિટલરને એક બહુ ખતરનાક વિચાર આવે છે અને એ આલ્બર્ટ સ્પિયરને બોલાવીને કહે છે કે તું મારો વિશ્વાસુ છે, હું તારા પર ખૂબ ભરોસો રાખી શકું એમ છું, તો મારી એક વાત તું માન કે આ મિત્ર રાષ્ટ્રોનું લશ્કર જર્મની સુધી ન પહોંચી શકે એટલા માટે તું જર્મનીના પુલો અને એના જળાશયોને ઉડાવી દે, જેથી એ લોકોને પાણીનો પુરવઠો ન મળે, અહીંયા પહોંચવાનો રસ્તો ન મળે. હવે આલ્બર્ટ સ્પિયર નો અંતરાત્મા હલી જાય છે. એને એમ થાય છે કે રાષ્ટ્ર વધારે કે રાષ્ટ્ર નેતા વધારે? એક નેતાની જે સત્તાની ભૂખ છે એને મારે પોષવી જોઈએ. જર્મની તો છે જ, શાશ્વત છે. હિટલર તો આજે છે ને કાલે નથી. તો મારે શું કરવું? મારે જર્મનીને નુકસાન પહોંચાડવું એના પુલોને જળાશયો ઉડાવી દઈને? પછી પત્ની સાથે આ વાતની ચર્ચા કરે છે. તો પત્ની એને એક જ વાક્ય કહે છે કે રાષ્ટ્ર અને રાષ્ટ્રહિતને સર્વોપરી માનીને જે યોગ્ય હોય એ પ્રમાણે તમે વર્તો. નેશન ફર્સ્ટ. નેશન ફર્સ્ટ. અને નેશનને નુકસાન પહોંચાડીને તમે કોઈ સત્તાધીશને સત્તા ન આપી શકો, એટલો ઉમદા વિચાર છે. ને અંતમાં તો અંતિમ અધ્યાય છે એટલે હિટલર અને ઇવા બ્રાઉન એ બંને બંકરમાં આપઘાત કરે છે, આત્મહત્યા કરી લે છે. એટલે અરવિંદ વૈદ્ય જેવા કલાકાર જ્યારે હિટલરનો રોલ કરતા હોય અને એનો આબેહૂબ મેકઅપ અશ્વિન તપોધને કર્યો હોય, તો એ સમય તો આમ અત્યારે વિચાર કરીને પણ આમ જાણે અમારા જીવનની જાહો જલાલીનો સમય હોય એવું લાગે છે. અને હા, અને એક વિચારશીલ થિયેટર ની આખી સમયગાળામાં આપ એના સાક્ષી રહ્યા કે તમે જે પહેલા જ કીધું એમ કે હું હંમેશા એવા પ્લેઝની સાક્ષી રહી કે એનો ભાગ થવાનો મોકો મળ્યો કે જેમાં પ્રેક્ષક વિચારતો થાય, દર્શકને કંઈક ટેક હોમ વેલ્યુ મળે. તો મારો સવાલ અહીંયા એ છે કે આટલા સમયના દાયકા સાથે ઘણું બધું બદલાયું છે. રાઇટર્સ બદલાયા છે, દિગ્દર્શક બદલાયા છે, ઘણી બધી થિયેટર પણ હવે કમર્શિયલ તરફ
વળી ગયું છે. તો અહીંયા તમે શું બદલાવ તમે જોઈ રહ્યા છો? કઈ રીતે અત્યારે તમે જોઈ રહ્યા છો આખી રંગભૂમિની વાત કરીએ તો એ ઇન્ડસ્ટ્રીને? હું તમને એક વાત એ કહું કે ટેકનોલોજી ઘણી આગળ વધી છે, પણ અમારા સમયમાં પણ ટેકનોલોજી ભલે થોડી ઓછી હતી, પણ સંપૂર્ણપણે શું આપી શકીએ આપણે એ અમે ઘણું વિચારતા. એનો એક દાખલો આપું કે પન્નાલાલ પટેલને જ્યારે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો ત્યારે એમની જે નવલકથા માનવીની ભવાઈ, એના માટે એમને એ એવોર્ડ એનાયત થઈ રહ્યો હતો. તો દિલ્હીમાં એ સમયે એ સમારંભમાં અમારે માનવીની ભવાઈના છેલ્લા દ્રશ્યને ભજવવાનું હતું. અને એ વખતે રાજુ બારોટે કાળુ અને મેં રાજુનો એના 2 મુખ્ય પાત્રોનો અમે અભિનય ત્યાં કર્યો હતો અને પ્રસ્તુતિ કરી હતી. તો એ ઉપરથી ભરતભાઈને વિચાર આવ્યો કે માનવીની ભવાઈ એ આપણે ફૂલ ફ્લેજમાં અહીંયા અમદાવાદમાં ભજવવું, અને એ માટે પરફેક્શનની તમે જ્યારે વાત કરી ને, તો ટેકનોલોજી નહોતી તો પણ અમે આખી ટીમ માંડલી ગામ ગયા. અને અમારી ટીમના એક સભ્ય ગોવર્ધન પંચાલ, જે રાષ્ટ્રીય નાટ્યશાળા એટલે NSD માં સેટ ડિઝાઇનિંગના વ્યાખ્યાતા હતા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા, એ અમારી સાથે હતા. એ અમારી સાથે આવ્યા, ગામના ઘરોના સ્કેચીસ એમણે તૈયાર કર્યા, ગામના રસ્તાઓ, ત્યાંના વૃક્ષો, એ બધા સ્કેચીસ તૈયાર કર્યા. અને સાહિત્ય પરિષદનું પ્રાંગણ, તે વખતે આ બાંધેલું સ્ટેજ નહોતું ત્યાં, તો એ પ્રાંગણમાં આખો સેટ બાંધીને અમે ઉભો કર્યો. ખુલ્લો નદીનો પટ, આગળ નદીનો પટ હતો, પણ કમ્પાઉન્ડ બંધ હતું, પણ જે સ્ટેજ છે એ અત્યારે જે સિમેન્ટ કોન્ક્રીટ થી બાંધેલું છે એવું નહોતું. એટલે અમે સહેલાઈથી ત્યાં સેટ ઊભું કરી શક્યા. રિયલ માંડલી ગામ બનાવ્યું અને 50 કલાકારો સાથે અમે માનવીની ભવાઈની રજૂઆત કરી. અને એમાં માલી ડોશીનો રોલ અન્નપૂર્ણા શુક્લે બહુ સફળતાપૂર્વક ભજવ્યો. રાજુ બારોટે કાળુનો રોલ કર્યો, નાનિયાનો રોલ સલીલ મહેતાએ કર્યો, અને બીજા ઘણા સતીશ પંડ્યા અને અરવિંદભાઈ જેવા કલાકારો પણ અમને મદદે આવ્યા. ખાલી વાત કરો છો કલાકારોની ટીમ લાઈવ પરફોર્મન્સ વિથ નેચરલ રિસોર્સિસ સેટ, તો પણ અત્યારે એક ડ્રીમ જેવું લાગે છે. ડ્રીમ હતું, એ ડ્રીમ જેવું લાગી રહ્યું છે. તો ખરેખર અત્યારે ટેકનોલોજીના જમાનામાં તો એમ થાય કે કેટલું બધું થઈ શકે. રીતસર મેડીબંધ મકાનો બનાવેલા, મેડીબંધ મકાનો બનાવેલા, નાનિયાનું ઘર, કાળુનું ઘર, એની બાજુમાં રાજુનું ઘર, અને જે આખું ગામનું વાતાવરણ. અને તમે નહીં માનો કે પન્નાલાલના પત્ની અને પન્નાલાલ પોતે અને ઉમાશંકર ત્રણે એક સાથે જોવા બેઠેલા, અને પન્નાલાલને ના પત્નીને એમ પૂછવામાં આવ્યું કે કેવું લાગ્યું, તો કે હું તો માંડલી જઈ આવી એવું લાગ્યું. એટલે એટલી સરસ પરફેક્શન સાથે એમાં પણ કામ થયું હતું. એટલે એ બધા કામ કરવાની ખૂબ મજા આવી. અને જ્યારે બીજા વિશ્વયુદ્ધની મેં તમને વાત કરી, તો ભરતભાઈ એક એવા દિગ્દર્શક હતા કે બહુ જ ઊંડાણપૂર્વક દરેક કૃતિમાં જતા. તો બીજા વિશ્વયુદ્ધની કેટલી બધી વાતો અમે નાટકના રિહર્સલ્સ દરમિયાન જાણી, અને અમે એ શું બની હતી આખી ઘટના 1942માં, અને ક્યારે કેવી રીતે યુદ્ધનો અંત આવ્યો, અને કયા રાષ્ટ્રએ કેટલું સહન કરવું પડ્યું. ફિલ્મોમાં તો આપણે જોઈએ જ છે, પણ એ અમે પુસ્તકોના અભ્યાસમાંથી પણ જાણ્યું. એટલે એ બધા કામો તો બહુ અદ્ભુત રીતે અમે અમારો સમય પસાર કર્યો. ના, એ વાત તો સાંભળીને જ આઈ એમ ગેટિંગ ગૂઝ બમ્સ. એટલે જે લોકો સાંભળી રહ્યા હશે, જે લોકોને આ ક્ષેત્ર સાથે સંલગ્નતા છે, રાખવી છે, અથવા ભવિષ્યમાં જોડાવું છે, એમના માટે આ આપની જે વાતો છે એ મારા ખ્યાલથી એક અભ્યાસથી કમ નથી, એક મોટા દસ્તાવેજથી કમ નથી. એક બહુ સરસ વાત કરી આપે કે તાલીમ અને અભ્યાસ એમાં ચોક્કસ ફરક પડે જ છે. તો મારે એ એક કલાકાર માટે આપે તો રેડિયોથી શરૂઆત કરી એવું એમણે કહ્યું, પણ પછી તો રંગમંચ, ટેલિવિઝન અને ફિલ્મો પણ છેલ્લે તમામ ક્ષેત્રે આપે ખેડાણ કર્યું. તો એક એક્ટર માટે કેટલી તૈયારી જોઈએ આ તમામ માધ્યમોમાં કામ કરવા માટે, અથવા એને સમજવા માટે જ્યારે તમે એમાં પદાર્પણ કરતા હોય ત્યારે?
તમે જુદા જુદા દિગ્દર્શકો સાથે કામ કરો છો ને ત્યારે જુદો જુદો અનુભવ થાય છે. ધારો કે હું ભરતભાઈ પછી એટલે ભરતભાઈની સમાંતરે જ રાજુ બારોટ સાથે પણ જોડાઈ, તો એમની દિગ્દર્શનની આખી રીત કંઈક અલગ હતી. ભરતભાઈનો જે પરફેક્શનનો આગ્રહ હતો એવો રાજુ બારોટનો પરફેક્શનનો આગ્રહ ખરો, પણ ભરતભાઈ પોતે જે વિચારતા હોય એ રીતે એક્ટર કરે એવું એમની અપેક્ષા ખરી. જ્યારે રાજુ બારોટ સંપૂર્ણપણે એક્ટરને છૂટ આપી દે કે તું પહેલા તારી રીતે કર, તારી રીતે સમજ અને પછી હું એમાં ઉમેરો કરું. હવે રાજુ બારોટ સાથે એ સમયે અભિજાત જોશી સંકળાયેલા હતા, એટલે અમે વિષયોનું વૈવિધ્ય પણ ઘણું મળ્યું કે એમણે મર્મભેદ અભિજાત જોશીએ લખ્યું. તો એ વખતે આ જે હિન્દુ મુસલમાનનો ને આતંકવાદનો જે પ્રશ્ન ઊભો થયેલો, એ પ્રશ્ન ઉપર મર્મભેદ નાટક લખાયેલું હતું. તો એમાં પણ મને એક્ટિંગ કરવાનો એટલે અભિનય કરવાનો એક નાનકડા રોલમાં ચાન્સ મળ્યો. અને પછી તો જે આપણા 2002ના તોફાનો થયા, તો એ તોફાનો દરમિયાન ઇકબાલ મુનશીનું એક નાટક હતું કે સાવ અમારી જાત અલગ છે. રમેશ પારેખની એક પંક્તિ ઉપરથી એનું ટાઇટલ આપવામાં આવ્યું. અને આપણા અમદાવાદના જે કોટ વિસ્તારમાં બાજુ હિન્દુ મુસ્લિમના ઘરો છે અને એમના ઉપર આ કોમી રમખાણો દરમિયાન શું અસર થાય છે અને એમના જીવનમાં એમના પરિવારમાં શું પ્રશ્નો ઊભા થાય છે, એના ઉપરથી એક આખું નાટક સાવ અમારી જાત અલગ છે એ ભજવ્યું. અને તમે નહીં માનો કે જ્યારે 2002 પહેલા પણ આવા થોડાક તોફાનો થયેલા, તો એ વખતે સ્વરૂપ ધ્રુવ કે પરેશ નાયક એ લોકોની સાથે અમે માણસથી માણસ સુધી એવા નાનકડા શેરી નાટકો પણ કર્યા કે માણસથી માણસ સુધી એક સાંકળ અમે બનાવતા અને પછી એમાં કે માણસે માણસ સુધી કઈ રીતે પહોંચવું જોઈએ એ એક સરસ વાત પણ અમે કરતા. એટલે મેં જે કહ્યું ને કે તમને જુદા જુદા દિગ્દર્શકો સાથે કામ કરવાથી તમારા વિચારોમાં પણ એક પરિવર્તન, એક ખુલે છે તમારા વિચારો, તમારી પર્સનાલિટી ખુલે છે, વ્યક્તિત્વ ખુલે છે, તમારી માન્યતાઓમાં બદલાવ આવે છે, એ પણ થાય છે. આ થઈ એક વૈચારિક બ્રોડનેસ કેળવવાની વાત એઝ એન એક્ટર. પણ જ્યારે મીડિયમ બદલાય છે, જેમ કે રેડિયોમાંથી ટેલિવિઝનમાં આવો કે ટેલિવિઝનમાંથી થિયેટર, તો આ ત્રણેય માધ્યમોમાં કામ કરવા માટે એક એક્ટરે કેટલી તૈયારી અને એની કઈ ચેલેન્જીસ છે? ચેલેન્જીસ કદાચ થિયેટરમાં વધારે છે, કારણ કે જ્યારે તમે અભિનય કરી રહ્યા છો ત્યારે જ એ જોવાઈ રહ્યો છે અને ત્યારે જ એના પ્રતિભાવો પણ તમને મળે છે. એટલે ક્યારેક કોઈ વાર એવું બી બને કે કંઈક નેગેટિવ પ્રતિભાવ સામેથી આવ્યો, ત્યારે એક્ટરે પોતાના અભિનયને કેવી રીતે સાચવી લેવો જોઈએ, જરાક પણ અભિનયમાં ખલેલ પડ્યા વગર કે તમારા સંવાદોની કન્ટિન્યુટી બદલાયા વગર તમે એને કઈ રીતે, અથવા તો કંઈક ભૂલ થઈ કે સામેના એક્ટરથી, તો સ્પોન્ટેનિયસલી એને કઈ રીતે જાળવી લેવું. અને બીજો આનંદ પણ એટલો જ છે કે તમે જ્યારે અભિનય કરી રહ્યા છો ત્યારે જ તમને એનો પ્રતિભાવ મળે છે, તો તમારા એક્ટિંગને બૂસ્ટ પણ મળે છે ઘણી વાર સામેથી એના ઓડિયન્સના રિએક્શનમાંથી. જ્યારે ટેલિવિઝન એવું માધ્યમ છે કે જે નજીકનું માધ્યમ છે, થોડું ફિલ્મ કરતા ઓછું પણ નજીકનું માધ્યમ છે અને એમાં એપિસોડિક વાત આગળ વધે છે. એટલે તમને પહેલા એપિસોડમાં ખબર નથી કે બીજા એપિસોડમાં વાત કઈ રીતે આગળ વધશે. અને એ સંપૂર્ણપણે લેખક અને દિગ્દર્શક બંનેની વાત છે. એટલે એક તતકીમ વાળું જે છે ઓડિયન્સ માટે સરપ્રાઈઝ અને ઓડિયન્સનો પ્રતિભાવ તો તમને ટીઆરપી માંથી મળવાનો છે. એટલે તમારી સિરિયલ 23 ભાગ થશે, 13 ભાગ થશે કે 26 થશે તમને નથી ખબર, અને કઈ દિશામાં આગળ વધશે એ પણ નથી ખબર. અને ફિલ્મ તો બહુ જબરજસ્ત માધ્યમ છે કે જે નાટક જીવંત માધ્યમ છે. જ્યારે ફિલ્મોમાં મને એવું લાગે છે કે મોટો એક્ટર હોય કે નાનો એક્ટર હોય, એ મોટે ભાગે મને એવું લાગે છે કે 60-70% દિગ્દર્શક પર આધારિત છે. ફિલ્મ સંપૂર્ણપણે દિગ્દર્શક અને એડિટર નું માધ્યમ છે. એટલે એક્ટર પોતે પણ નથી કહી શકતો કે આખી ફિલ્મ તૈયાર થઈને આવશે ત્યારે કયું એનું સ્વરૂપ હશે, અથવા તો પોતાના પાત્રનું સ્વરૂપ કેટલા પ્રમાણમાં હશે અને કેટલું હશે. અઘરું એ રીતે છે કે બહુ જ નજીકનું માધ્યમ છે.
એટલે તમે લાઉડ એક્ટિંગ પણ ના કરી શકો. સંયમિત એક્ટિંગ કરવાની છે. જ્યાં લાઉડ થવાનું છે જરૂરી છે ત્યાં થવાનું છે, પણ તમારે સંયમિત અભિનય. એક આટલી આંગળી ઊંચી કરી તો એ 1000 ગણી 100 ગણી થઈને તમને પડદા પર દેખાશે. હા, એટલે એ રીતે અભિનયને તમારે કેળવવો પડે છે. પ્લસ ડબિંગ, જે સૌથી અઘરી વસ્તુ છે, કે સેટ ઉપર જ્યારે ફિલ્મ શૂટ થઈ છે અને પછી તમે ડબિંગ સ્ટુડિયોમાં એના સંવાદોને ડબ કરો છો, ત્યારે એના ભાવો જાળવી રાખવા એ બહુ જ મોટી વાત છે. લિપસિંગ તો જાળવવાનું જ છે તમારે, તમારા એ ઇમોશનને જાળવી રાખવી, સંવાદના ભાવને જાળવી રાખવો, અને પ્લસ લિપસિંગ કરવું, એ ડબિંગ ઉપર ઘણો આધાર છે. અને પછી એમાં સંગીત, પાર્શ્વ સંગીતનો ઉમેરો થાય છે, બેકગ્રાઉન્ડ સ્કોર્સ ઉમેરાય છે, અને એ બધી જે પ્રક્રિયા છે પછી આખી ફિલ્મનું સ્વરૂપ બહાર આવે છે ખીલીને. એટલે દિગ્દર્શક, એડિટર અને પછી એક્ટર છે એમાં, મને એવું લાગે છે. ના, રાઈટ. જે લોકો માધ્યમનો અભ્યાસ કરે છે જાણે છે કે થિયેટર ઇઝ એક્ટર્સ મીડિયમ અને ફિલ્મ ઇઝ ઓફકોર્સ ડિરેક્ટર્સ મીડિયમ. એ મોટા ભાગના જે આ માધ્યમ સાથે સંકળાયેલા છે તે જાણે છે. પણ અહીંયા મને તમે જ્યારે આખી પ્રક્રિયાનું વર્ણન કરી રહ્યા હતા ત્યારે એક સવાલ થાય કે આજની જે જનરેશન છે, જે માત્ર સ્ક્રીનના કે થિયેટરના એક ગ્લેમર ને કેન્દ્રિત કનેક્ટ થાય છે, અને પછી જેમ કહેવાય ને કે તમે એમ કીધું કે કરતા જાય ને શીખતા જાય, કરતા જાય ને શીખતા થાય. પણ આમાં કેટલીક બાબતો એવી છે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે જ એક્ટર માટે. તો એ નવી જનરેશન માટે આજના પરિપ્રેક્ષ્યમાં કયા છે એ વિશે વાત કરો. નવી જનરેશનમાં તો પહેલા હું એમ કહું કે મૌલિક નાટકો લખાય છે, લેખકો લખે છે. જેમ કે હું મારી અડધી જર્ની પછીની જ વાત કરું કે ભાઈ સ્વરૂપ ધ્રુવ જેવા લેખક છે, તો એમણે એક આપણા દેશનો એક મોટો પ્રશ્ન છે કે મહિલા સરપંચ. તો મહિલા સરપંચ ચૂંટાઈ જાય છે ખરા, પણ એમને વહીવટ કરવાનો અધિકાર નથી. આજે તમે પંચાયત નામની સિરિયલમાં એ વસ્તુ જોતા હશો કે સરપંચનો વહીવટ વિશેની વાત છે. તો મહિલા સરપંચનો પતિ અથવા એનો કોઈ નજીકનો સગો જ વહીવટ ચલાવતો હોય છે, પણ અનામત સીટ છે માટે મહિલા ચૂંટાઈને આવે છે. તો એ મંજુલા નાટકમાં સ્વરૂપ ધ્રુવે બહુ જ સરસ રીતે એ વાતને મૂકી છે. તો એટલે હું કહું છું. અને એવું જ એક બીજું હતું કે જે સૌમ્ય જોશીએ લખેલું કંચન કરશે ગામને કંચન, એમાં પણ મહિલા સરપંચની વાત છે અને ગીતો ને બધું જ આવે છે. તો મારું કહેવાનું એમ છે કે પહેલા તો વિષયનું વૈવિધ્ય જે નવા થિયેટરમાં આવે છે, લેખક તરીકે કે એક્ટર તરીકે કે દિગ્દર્શક તરીકે, તો એમણે નવા વિષયોને સામેલ કરવા જોઈએ. પ્લસ વર્લ્ડ થિયેટરના જે સારા નાટકો છે, એ સારા નાટકોને વાંચવા જોઈએ, અને એને તમે એનું ગુજરાતીકરણ કે એનું પ્રાદેશિકીકરણ કઈ રીતે કરી શકો એ વિચારીને પણ આપણા પ્રેક્ષકોને એ નાટકો આપવા જોઈએ. કારણ કે ટેકનોલોજી તો ખૂબ જ આગળ વધી ગઈ છે. આજે એક્ટરને બહુ લાઉડ બોલવાની જરૂર નથી, એટલા સરસ લેપલ માઇક્રોફોન્સ આવી ગયા છે કે એનો અભિનય લાઇટિંગ્સથી ને એ રીતે પછી સેટિંગ્સમાં વૈવિધ્ય આવી ગયું છે. હું તમને 2 દાખલા અને હું 2 જ દાખલા આપું કે હમણાં થોડા વખત પહેલા મેં એક બહુ જ અઘરું નાટક વેઇટિંગ ફોર ગોદો છે, એ પ્રેક્ષકો સુધી પહોંચાડવું ખૂબ અઘરું છે. પણ ગુજરાત કોલેજનું એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે જેણે એ નાટક એક સ્પર્ધામાં કર્યું હતું, અને એટલી સરસ રીતે એનું પ્રાદેશિકીકરણ કર્યું કે ખૂબ સહેલાઈથી એ નાટક પ્રેક્ષકો સુધી પહોંચ્યું. 2 જ પાત્રોનું નાટક છે કે જે એક વ્યક્તિની સતત રાહ જોઈ રહ્યા છે, અને એ વ્યક્તિને આપણે ઈશ્વર કહીએ કે શું કહીએ કાંઈ ખબર નથી, પણ એ નાટક એટલી સરસ રીતે પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં આવ્યું. અને બીજી તરફ મેં એક એવું પણ નાટક જોયું હતું કે જેમાં શેક્સપિયરના એક નાટકનો આધાર લઈને એનું પ્રાદેશિકીકરણ કરવામાં આવ્યું હતું, પણ એમાં મને એવું લાગ્યું કે શેક્સપિયરને ન્યાય ન મળ્યો. એટલે મારું કહેવાનું એમ છે કે તમે જ્યારે વર્લ્ડ થિયેટરને સમજો છો, જુઓ છો, એની કૃતિઓ વાંચો છો,
ત્યારે તમે એનું પ્રાદેશિકીકરણ કરો ત્યારે એને સંપૂર્ણ ન્યાય મળે એ રીતે કરો, કારણ કે તમારી પાસે ખૂબ ટેકનોલોજીનો વ્યાપ છે અત્યારે, એટલે એ રીતે કરો. અને બીજું કે તમે પહેલું પગથિયું ચડ્યા કે રંગમંચ પર આવ્યા અને સીધા અન્ય માધ્યમોમાં જતા રહેવાની જે તમારો ક્રેઝ છે એને જરા કંટ્રોલ કરીને રાખો. હું એમ નથી કહેતી કે નથી સરસ કરતા કામ આજના લોકો. આપણે તમે જુઓ છો કે નાના નાના થિયેટરો પણ ઘણા બન્યા છે, સ્ક્રેપ યાર્ડ જેવી જગ્યા છે કે રેન બસેરા જેવી જગ્યા છે, પ્રયોગશાળા જેવી નાની જગ્યાઓમાં પણ નાના અને સરસ મૌલિક નાટકો ભજવાય છે અને જેમાં સારા સ્ક્રિપ્ટ રાઇટર્સ પણ બહાર આવે છે. એટલે સરસ રીતે પણ જે કરો તે ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ કરીને, અને તમારી પાસે હાથવગું છે દુનિયાભરનું સાહિત્ય અત્યારે હાથમાં આવી ગયું છે. અમારા સમયમાં તો લાઇબ્રેરીમાં જવું પડે, પુસ્તકો ખોળવા પડે, લેખકોના નામ જોવા પડે. આજ તો તમે એક નામ ટાઈપ કરશો ને તમારી સામે બધી જ કૃતિઓ તમારી સામે આવી જશે. એટલે હમણાં ગઈકાલે જ અમે ઉમાશંકર જોશી સેન્ટરના એક કાર્યક્રમમાં એમના 2 નાટકોનું વાંચીકમ કર્યું અને ત્યારે ત્યાં જે ટેકનોલોજીનો પણ એક એમણે પરફોર્મ કર્યું કે એમણે કેવી રીતે કિયોસ્ક દ્વારા માહિતી આપી અને ઉમાશંકર જોશીની બધું જ સાહિત્ય એ કિયોસ્કમાં કેવી રીતે સહેલાઈથી તમને એક્સેસ કરી શકાય છે. તો એ બધી ટેકનોલોજી બહુ જ વિકસી છે અને એનો ઉપયોગ કરીને સારી સારી કૃતિઓ કે જે સમાજને, દુનિયાને, રાજકારણમાં વિચાર કરતી કરી મૂકે છે તમને, એવી કૃતિઓ ભજવો. પ્રહસન પણ ભજવો, પણ ખૂબ સારી રીતે. એમાં પણ વૈવિધ્ય હોવું જોઈએ. અને એક્ટરે વર્સેટિલિટી જાળવવાની છે. હું તમને મને જે મજા પડી એવો એક દાખલો આપું કે ડોલ્સ હાઉસ જે બહુ જ વિખ્યાત નાટક છે ઇબ્સનનું, નોર્વેજિયન નાટ્યકાર કહેવાય છે ઇબ્સન. પહેલા કદાચ સ્વીડનમાં કામ કરતા હતા અને પછી નોર્વે ગયા. તો ડોલ્સ હાઉસમાં એવું કહેવાતું એ વખતે કે ડોલ્સ હાઉસની નાયિકા જ્યારે નાટકના અંતે બારણું પછાડીને જાય છે તો એ બારણાના પછાડવાનો અવાજનો પડઘો સમગ્ર યુરોપમાં પડ્યો. એટલે કે સમગ્ર યુરોપની સ્ત્રીઓ પોતાના હક્કો માટે જાગૃત થઈ. તો આ એક નાટક પડઘો પાડવાની વાત જેમાં મને નોરાનો રોલ કરવા મળ્યો. અને બીજું જ એનાથી બિલકુલ વિપરીત નાટક ધ ફાધર, ઓગસ્ટ સ્ટ્રીનબર્ગનું નાટક, કે જેમાં સ્ત્રી ઘમંડી છે અને પુરુષને પીડે છે, એને સતત નીચો બતાવે છે, પોતાનાથી ઉતરતો છે એવો અહેસાસ કરાવે છે. હા, સંતાન સૌ સ્ત્રીના, પુરુષ માત્ર વંધ્ય. તો એ વાત એટલે 2 વિરુદ્ધ પાત્રો, એટલે પાત્રોમાં વર્સેટાલિટી જાળવવી જોઈએ, વર્સેટાઇલ રહો કે તમે ટાઈપ ન થઈ જાઓ. કેટલી અદ્ભુત વાત કરી આપે. અને આ જે આખો બ્રોડ સિનેરિયો જેમનો કેળવાયો છે મિત્રો, મારે અહીંયા એ પણ કહેવું જરૂરી છે. શરૂઆતમાં તો એમણે વાત કરી કે આ ક્ષેત્રમાં આવતા મને બહુ તકલીફ એટલા માટે ન પડી કારણ કે મારો પરિવાર એક બ્રોડ વિચારધારા વાળું તો હતું જ, શિક્ષિત, ખૂબ શિક્ષિત હતું. અને જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતના ખૂબ જાણીતા લેખકો, એમના કુટુંબના અંગત સભ્ય, પરિવાર સભ્ય, અને વાચન એમના પિતા તરફથી એમને જે વાંચવાનો વારસો મળ્યો એ બધું જ ભેગું થઈને આ એમના વિચારોમાં છલકે છે કે એમની કૃતિ એક અદાકારા તરીકે પસંદગી કરવામાં એ વાચનની ભૂમિકા છે, એ વિચારની ભૂમિકા છે, એ જે લેખકોને એમણે વાંચ્યા છે એ વર્સેટાલિટીની જે વાત કરી શકે છે કારણ કે એમને એ પાત્રોની ભૂમિકાની વર્સેટાલિટી એમના અભ્યાસના કારણે ખ્યાલ છે. એટલે ખૂબ અદ્ભુત. અને માત્ર મારું જ કુટુંબ નહીં, હું જે કુટુંબમાં આવી એ કુટુંબમાંથી પણ મને કોઈ જ અવરોધો નડ્યા નહીં. હું તમને કહું કે મેં જે મિર્ચ મસાલા ફિલ્મ કરી એ લગ્ન પછી કરી, એટલે એ વખતે મને કોઈ અવરોધ ના નડ્યો. અને મિર્ચ મસાલા ફિલ્મની એક વિશેષતા એ હતી કે ચુનીલાલ મડિયાની એક નાનકડી વાર્તા છે, અબુ મકરાણી, પણ એને
એમાં કદાચ એણે ફરજ પરસ્તીની વાત કરી છે લેખકે, અને હિન્દુ મુસ્લિમ કે એક મુસ્લિમ પેરેગીર છે કે જે અંદર રહેલી સ્ત્રીઓને હા મરચાની ફેક્ટરીમાં રહેલી સ્ત્રીઓને કેવી રીતે સાચવે પ્રોટેક્ટ છે. કરે છે અને હમ. સાચવે છે, જ્યારે આખું ગામ એની વિરુદ્ધ છે કે જે પેલા અંગ્રેજ અમલદારને સરેન્ડર થઈ જવા કહે જવાનું છે, કહે છે. અને ત્યારે આ માણસ ફરજ પરસ્ત બને છે. પણ એ જ વાતને કેતન મહેતાએ એક સ્ત્રી સશક્તિકરણની સશક્તિકરણના. વાતમાં ફેરવીને આખી ફિલ્મને હા. મૂકી છે. એટલે પેલા તત્વો તો જળવાયા છે, હા. પણ સાથે એક મોટું એક તત્વ નવો, એમાં ઉમેરાયું છે. નવો એક મેસેજ એમાં હા, બહાર અને એમાં જે આવ્યો છે. નસીરુદ્દીન શાહ અને દીના ગાંધી ને રત્ના પાઠક ને સ્મિતા બધા પાટીલ, સ્મિતા પાટીલ એ બધા સાથે નસરુદ્દીન કામ શાહ. કરવાનો અનુભવ પણ સરસ રહ્યો. પણ એવી જ એક ચુનીલાલ મડિયાની દીર્ઘ નવલકથા હતી, પાવક જ્વાળા, વાહ, ને એમાંથી અમે એપિસોડિક સિરિયલ કરી, એટલે 4 કે 5 ભાગમાં. એટલે આ મજા છે કે નવલકથાને તમે એપિસોડમાં પણ બદલી શકો છો, અને એક નાનકડી વાર્તાને તમે એક મોટી ફિલ્મનું સ્વરૂપ પણ આપી શકો છો. એટલે સારા દિગ્દર્શકો પાસેથી આ જ વાત સમજવાની છે કે તમે વૈવિધ્ય વિષયોમાં કઈ રીતે લાવી શકો, અને એક વાતને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયાસ કઈ રીતે કરી શકો. અને માધ્યમ ટ્રાન્સફોર્મેશન જ્યારે થાય છે, એટલે એક સાહિત્ય કૃતિમાંથી ફિલ્મનું આખું માધ્યમ બદલાય છે, ત્યારે કઈ કઈ બાબતોની ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી છે? તમે કીધું કે એક આખો નવો મેસેજ જ એમાંથી કેતન મહેતા લઈ આવ્યા, તો એ વાત આખી ટ્રાન્સફોર્મેશન વખતે કોઈ પણ અભ્યાસુ વ્યક્તિને સુપેરે સાંપડે એવી વાત છે. ગુજરાતના ખૂબ જાણીતા શિક્ષણવિદ અને સાહિત્યકાર, ઇતિહાસકાર અને શિક્ષક એવા ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટના તેઓ પત્ની છે, આપણે સૌ જાણીએ છીએ. એક અર્બન સિનેમા, ગુજરાતી સિનેમા સાથે પણ તેમણે એક નવી શરૂઆત કરી. એ નવી શરૂઆત થઈ, એમાં એમણે એક નવી શરૂઆત આપી, એક અર્બન મોમની. અને એ ફિલ્મના પ્રોડક્શનમાં તેમના દીકરા ઈશાન બ્રહ્મભટ્ટ પણ ખાસા એવા સક્રિય હતા આર્ટ ડિરેક્શનની ટીમમાં. એ અનુભવ કેવો રહ્યો? એ તમે કેવી રીતે આ ગુજરાતી સિનેમાનો એ એરા, ચલચિત્રોનો એરા, અને અર્બન સિનેમાને કઈ રીતે આમ અલગ રીતે સાંકળો છો, જુઓ છો? હા, એમાં એવું હતું કે હું ખાસ ગુજરાતી ફિલ્મો સમયના અભાવે કે નોકરી, ઘર અને થિયેટર આ બધું કરતા કરતા કદાચ હું ગુજરાતી ફિલ્મો માટે ખાસ સમય આપી શકતી નહોતી, ને ક્યારેક મારું મન કદાચ પાછું પણ પડતું કે હું કરું કે ના કરું એમ. ક્યારેક ઓફર આવે તો પણ હું ક્યારેક ના પણ પાડતી, એવું બનતું. એ પહેલા પણ મેં પ્રતિજ્ઞા ને એ બધી ફિલ્મો કરેલી. પછી એવું બન્યું કે અભિનય બેંકર મારા પરિચયમાં હતા, તો એક નવી ટીમ બની રહી હતી અભિનય બેંકર સાથે. અભિષેક જૈન ને એ લોકોને, અભિષેક જૈન એ વખતે ત્યાં સુભાષ ગાયની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી તાલીમ પામેલી અહીંયા આવેલા, અને એમને નવું ગુજરાતીમાં ફિલ્મો કરવાની ઈચ્છા હતી. તો એ લોકોએ મને કહ્યું, અને મને એ લોકો મળ્યા એના પરથી એવું લાગ્યું કે નવી ટીમ છે અને એક યુવાન ટીમ છે અને ખૂબ સરસ કામ થશે, એટલે મેં હા પાડી કે હા હું ચોક્કસ કરીશ. અને કદાચ એ એવો જ સમય હતો જ્યારે ગુજરાતી પ્રેક્ષકો બહુ લાંબા સમયથી ગુજરાતી ફિલ્મની રાહમાં હતા. હા, અને ગુજરાતી ફિલ્મોથી વિમુખ પણ થઈ રહેલા કદાચ કોઈક કારણસર. એને આપણે કોઈને ઉપર આક્ષેપ કરવાનો વાત નથી, પણ થોડા વિમુખ થઈ રહેલા કે ગુજરાતી ફિલ્મોમાં કંઈ હોતું નથી, નવું નથી, એવું એક નિરાશાનું વાતાવરણ હતું. અને એ વખતે અભિષેક જૈન એક આ નવો જ વિષય લઈને આવ્યા, કેવી રીતે જઈશ. અને ગુજરાતીઓમાં પરદેશ જવાનો જે ક્રેઝ છે એ એમના માટે જાણીતો હતો, અને એ વાતને એમણે ઉપાડી લીધી. અને અનંગ દેસાઈ, કેનેથ દેસાઈ જેવા કલાકારો, અને દિવ્યાંગ ઠક્કર જે યુવા કલાકાર હતા, એમણે પણ ખૂબ સરસ એમાં અભિનય કર્યો. એટલે સરસ રીતે એક ફિલ્મ તૈયાર થઈ, અને એ જ્યારે મુકાઈ ત્યારે ગુજરાતી પ્રેક્ષકોએ એને વધાવી લીધી, અને ત્યાંથી જ એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અને તમે જાણો છો કે અત્યારે ગુજરાતી ફિલ્મો ઘણી સારી બની રહી છે, અને ઘણું પ્રેક્ષકોનો એને આવકાર મળી રહ્યો છે. એટલે આ રીતે એક યુવાન ટીમ સાથે શરૂઆત કરવાનો મોકો મળી રહ્યો છે, એ લાલચે મેં એ લોકોની ટીમમાં કામ કરવા માટે સ્વીકાર્યું, અને મને ખૂબ મજા પણ પડી. ના ના, ઘણી બધી એના પછી તો ગુજરાતી ફિલ્મોમાં આપ જોવા મળ્યા, જેમ કે કેવી રીતે જઈશ, પછી તો રાત, અજબ
હમણાં છેલ્લી અજબ રાતની અજબ ગજબ રાતની ગજબ વાત વાત. એમાં હતી. હા. એટલે એ જર્ની પણ આપની અમે સાક્ષી રહ્યા છે પ્રેક્ષકો તરીકે. તો અહીંયા મને એમ થાય છે કે આટલો બધું સુવર્ણ કાળ જોયો, આટલો બધું સંતોષપૂર્વકની કૃતિઓ, ખૂબ જ સંતોષકારક કામ કરવાની આખી કારકિર્દી માણ્યા પછી હજી પણ એવો કોઈ રોલ છે જેના માટે તમે રાહ જોઈ રહ્યા છો કે સ્ટીલ અવેટિંગ ફોર ધેટ વન બેસ્ટ રોલ આઈ વોન્ટ ટુ ડુ ઓર વન ડિરેક્ટર વિથ whom I want to work? એક છેલ્લું નાટક જે હમણાં રાજુ બારોટ સાથે કર્યું, છેલ્લું નહીં, છેલ્લાથી પહેલું, પણ છેલ્લા બંને નાટકો કે જેમાં મારી વય મને નડે નહીં કામ કરતા, કે સોક્રેટિસ, મનુભાઈ પંચોળીની મહાન નવલકથા સોક્રેટિસ, કે જે ગ્રીકના એક મહાન સત્ય શોધકના જીવન પર લખાયેલી નવલકથા, ને એનું નાટકનું એડપ્ટેશન જે ભરત દવે કર્યું હતું, વાહ. અને ભરત દવે પોતે નહોતા ભજવી શક્યા, એ વાત રાજુ બારોટે ઉપાડી લીધી, અને એ સોક્રેટિસમાં ચિરાગ ત્રિપાઠી એના ગીતો લખ્યા, અને એની એક પંક્તિ તો મને આમ સખત રીતે અસર કરી, પૂરા કોઈને પણ પ્રેક્ષકને અસર કરે, કે આજે પણ છે સોક્રેટિસ અને આજે પણ છે ગ્રીસ, આજે પણ અસત્યની વચ્ચે સત્ય પાડતું ચીસ. એટલે એમાં મને જેન્થેપીનો રોલ કરવા મળ્યો. જેન્થેપી કે જેને બધા જ વાચકો, સોક્રેટિસના ચાહકો કર્કશા તરીકે કદાચ ઓળખે છે, એને મનુભાઈ પંચોળીએ એક ઓકના વૃક્ષ જેવી મજબૂત સ્ત્રી તરીકે ગણાવી છે. એની મુફલીસીને નિભાવી લે છે, એ એના ગુણો જાણે છે, પણ એના થકી જે ઘરમાં અભાવો છે, આર્થિક પરિસ્થિતિ છે, એને સહન નથી કરી શકતી, એટલે ક્યારેક સોક્રેટિસ પર ગુસ્સો ઉતારી લે છે, પણ એનો ગુસ્સો શાશ્વત નથી. એ એની એ ઉઘાડ પગાની મુફલીસીને નિભાવી લે છે. અને સોક્રેટિસની એક વાત ખૂબ જ અસર કરે એવી છે, એ જેન્થેપી કહે છે કે બીજા બધા વિદ્વાનો એમ કે આવા ભાષણો આપવાના કેટલા રૂપિયા લે છે, એની સામે સોક્રેટિસ એમ કે છે કે જ્ઞાન તો એક વહેતા જળ જેવું છે, એવા જ્ઞાનને વહેંચવાના તો કઈ પૈસા લેવાય એમ. એટલે એટલી સરસ વાત એની અંદર છે સોક્રેટિસમાં. અને બીજું એક ગાંધારી, જે પરિત્રાણ નાટક, એનું પણ એક સંક્ષિપ્ત વર્ઝન કરેલું, 1.5 કલાકનું, અને એમાં મને ગાંધારીનો રોલ કરવા મળેલો. આપણા ઘણા બધા મહાભારતના, આપણે એટલે એક સામાન્ય સમજ છે કે ગાંધારીએ આંખે પાટા બાંધીને જીવન ગુજાર્યું, એ બહુ મોટું ભૂલ કરી, પણ ગાંધારી સત્યને પડખે ઊભી રહેનારી એક મજબૂત નારી હતી મહાભારતના પાત્રમાં, કે દ્રૌપદીના ચીરહરણ વખતે માત્ર ગાંધારી અને એનો પુત્ર વિકર્ણ બે જ અવાજ ઉઠાવેલો. અને એમાં એક સરસ ડાયલોગ છે કે અકર્મણ્યતાને આશરે જીવવા કરતા તો દાવાગ્નિમાં પ્રાણાર્પણ કરવું વધારે સારું. અને આપણે આજે સમાજમાં જોઈએ છે કે ચારે તરફ અકર્મણ્યતા જ વધતી જાય છે, માણસ અવાજ ઉઠાવતો જ નથી. કર્મ અને કર્મને વળગી રહેવું. અને એમાં છેલ્લે કૃષ્ણ કહે છે કે જગતમાં કંઈ પણ શાશ્વત હોય તો એ ગાંધારીનું સત્ય અને વ્યાસની વાણી, બે જ વસ્તુ છે. તો આ બંને પાત્રો પણ મારા ખૂબ નજીકના છે. માનવીની ભવાઈનું પાત્ર પણ રાજુનું મારા જીવનમાં ખૂબ નજીકનું પાત્ર છે. એમાં કહે છે કે રાજુ કહે છે કે ભૂખ ભૂંડી છે, માનવી ભૂંડો નથી. તો એ વખતે કાળુ જવાબ આપે છે કે ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખ તો માણસના શરીરને ઓગાળી નાખે છે, જ્યારે ભીખ માણસના આત્માને ઓગાળી નાખે છે. તો આ ત્રણેય પાત્રો, ને એમાં હજુ પણ જો મને ગાંધારીનું પાત્ર કરવા મળે કે પછી જેન્થેપીનું પાત્ર કરવા મળે તો હું ક્યારેય અટકું નહીં. વાહ. માનવીની ભવાઈમાં એક ગીત આવે છે, એનો હું અહીંયા ઉલ્લેખ કરીશ. પન્નાલાલ કહે છે કે ધન તો દોડતો જાય, મન ખો માણી લેજો રે લોલ, જોવનાઈ કે છે જવાર,
સાંજની સાથે સવાર, દાનમાં બબ્બે વાર, મનખો માણી લેજો રે લોલ. એટલે આમાં જુવાનીની ને માણવાની વાત તો છે જ, પન્નાલાલ એટલા પ્રગતિશીલ તો છે જ, પણ સાથે સાથે મનખો માણવાની વાત છે, માનવીય મૂલ્યોને પણ માનવાની વાત છે. માણવાની વાત છે. વાહ, અદ્ભુત ગીત છે આ. નાટકના એ ગાળાની વાત છે જ્યારે એના નાટક કરતા એના ગીતો પણ એટલા બધા પ્રચલિત થતા હતા. આ ક્ષણે મને એમ થાય કે જીવનના આ ફળીભૂત દોર પર જ્યારે પાછળ વળીને તમે જુઓ છો ત્યારે તમને શું દેખાય છે? જીવનની આ ક્ષણે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મારી સફળતા એ માત્ર મારી સફળતા નથી એવું મને લાગે છે. અને એમાં મારા સાથી કલાકારો અને જે દિગ્દર્શકો સાથે, જે લેખકો સાથે મારો પરિચય થયો, જેમની સાથે મેં કામ કર્યું, અને મારા ઓફિસના મારા સાથી કાર્યકરો, કે મારી થિયેટરની જે એક્ટિવિટીઝ હતી એ હું મારી ઓફિસમાં પણ, એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ રેવન્યુ કે જે દર વર્ષે એક કલ્ચરલ મીટનું આયોજન કરતી, અને એમાં હું મારી ઓફિસના મારા કલીગ્સ જે હતા જેમને સાથે રાખીને હું જુદા જુદા નાટકો ભજવતી, કે જેમાં મને સર્વેશ્વર દયાલ સક્સેનાનું બકરી ભજવવા મળ્યું, કે લડાઈ ભજવવા મળ્યું, કે લાઠાનું કાહે કોયલ શોર મચાવે ભજવવા મળ્યું. તો એ બધાનો જે મને સાથ મળ્યો, અને શરૂઆતથી જ મારા સાથી કલાકાર તરીકે અન્નપૂર્ણા શુક્લ છે, હર્ષદ શુક્લ છે, હસમુખ ભાવસાર છે, કે રૂપાંગ મહેતા છે, કે તારક મહેતા જેવા લેખકનું જે મેં નાટક ભજવ્યું, અને ત્યાંથી મારી જર્નીની શરૂઆત થઈ. અને પછી ભરત દવે, રાજુ બારોટ જેવા સિદ્ધહસ્ત દિગ્દર્શક અને કલાકારો કે જેઓ સંગીતમાં પણ એટલા નિપુણ હતા, દિગ્દર્શકમાં નિપુણ હતા, અભિનયમાં નિપુણ હતા, એમની પાસેથી મને જે શીખવા મળ્યું. પરેશ નાયક જેવા સાહિત્ય પરિષદમાં કામ કરનાર વ્યક્તિ, કે જેમની સાથે મેં સાહિત્ય પરિષદના લેખકો સાથે પણ મારો પરિચય થયો, કે બાદલ સરકાર જેવા મોટા ગજાના નાટ્યકારના સાથે મને વર્કશોપમાં કામ કરવા મળ્યું, નાટ્ય વર્કશોપમાં. આ બધાની જ હું એટલી ઋણી છું. અને ફિલ્મો કે ટેલિવિઝન સિરિયલ્સ, કે છેવટે એક ટેલિવિઝન સિરિયલ કે જેણે મને ખૂબ ખ્યાતિ અપાવી, એક ડાળના પંખી, આ બધા જ પ્રોડ્યુસર્સ, દિગ્દર્શકોની હું ખૂબ ખૂબ ઋણી છું. અને મારા સાથી કલાકારો કે જેમણે મને સતત સાથ આપ્યો, જેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું, એ બધાનું હું આ ક્ષણે ઋણ અદા કરું છું. વાહ. તો આપણે સૌએ વિશ્વકોશના આ મંચથી માણી એક અદ્ભુત યાત્રા, એક એવા અદાકારાને આજે આપણે મળ્યા જેમણે તેમના જીવનનો મોટા ભાગનો હિસ્સો રંગભૂમિને સમર્પિત કરી દીધો છે. ખૂબ ખૂબ આનંદ થયો આપને મળીને દીપ્તિબેન જોશી. આભાર મિત્તલબેન. અમારી શુભેચ્છાઓ છે કે અવનવા કિરદારો સાથે અમે આપને જોતા રહીએ. રંગમંચ પર આપની અભિલાષા પ્રમાણેના અવનવા પાત્રો સાથે આપ આવતા રહો, અમને મનોરંજન અને માહિતી પૂરી પાડતા રહો. આપના વૈચારિક જે પાત્રો છે, કિરદારો છે કે ભૂમિકાઓ છે, એ સદાબહાર રહેશે. ગુજરાતી રંગભૂમિમાં આપનું પ્રદાન એ ખૂબ ખૂબ નોંધપાત્ર છે, અને નવી પેઢી માટે આ એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે. ફરી પાછા મળીશું આવા જ એક સુંદર મજાના વ્યક્તિત્વ સાથે વિશ્વકોશના મંચ પરથી. શુભેચ્છાઓ.